હતા તો બપોરે 12 વાગે કથાએ જ્યારે વિરામ લીધો ત્યારે બધા જ પોતપોતાના ઘરે જમવા માટે ગયા, પણ એક 70 વર્ષના માજી હતા એ એકલા મંડપમાં બેસી રહેલા. એક કાર્યકર્તા ભાઈએ પેલા માજીને પૂછ્યું કે માજી, બધા પોતપોતાના ઘરે જમવા ગયા છે અને તમે કેમ જમવા ગયા નથી? ત્યારે માજીએ કહ્યું કે બેટા, મારે આજે ઉપવાસ છે. પેલો કાર્યકર્તા ભાઈ કહે કે માં, આજે તો નથી એકાદશી કે નથી પૂનમ, અને તમે ઉપવાસ શાનો કર્યો છે? ત્યારે પેલા માજી કહે કે બેટા, મારે આજે 31 તારીખનો ઉપવાસ છે. પેલા ભાઈએ કહ્યું કે રે માં, 31 તારીખના ઉપવાસનું શાસ્ત્રમાં કોઈ જગ્યાએ વિધાન જ નથી, તો તમે કેવી રીતના ઉપવાસ કર્યો છે? ત્યારે માજી કહે છે કે બેટા, તું મારી પાસે બેસ, હું તને વાત કરું. ત્યારે પેલા ભાઈ માજી પાસે બેઠા ત્યારે માં કહેવા લાગ્યા કે બેટા, મારે 2 દીકરાઓ છે. મારા દીકરાઓને મેં ભેંસો દોઈ, ગાયો દોઈ અને નાનાથી મોટા કર્યા, ભણાવ્યા, નોકરી અપાવી, બંનેને 2 બંગલા બનાવી આપ્યા, બંનેને સારી નોકરીઓ અપાવી અને બંનેને સારામાં સારી ઊંચામાંથી ગાડીઓ પણ છે. પણ મને જમાડવા માટે બંને મારા દીકરાઓએ 15 દિવસના વારા કાઢ્યા છે. 15 દિવસ મોટા દીકરાના ત્યાં જમવાનું અને 15 દિવસ નાના દીકરાના ત્યાં જમવાનું. પણ આજે 31 તારીખ છે, મને 1 મહિના પર 1 દિવસ વધારે છે, એટલે એક વધારાનો દિવસ હોવાથી મને 1 દિવસ પૂરતા કોઈ જમાડવા તૈયાર નથી. એટલે તમે વિચારો કે આ તો દીકરા કે દુશ્મન. કારણ કે આપણા ગુજરાતમાં ઠેર ઠેર જે વૃદ્ધાશ્રમો ખોલાઈ રહ્યા છે એ વૃદ્ધાશ્રમો બંધ થવા જોઈએ. કારણ કે વૃદ્ધાશ્રમ એ આપણા ગુજરાતનું નહીં, આપણા ભારત દેશનું એ કલંક છે. એટલે માતાઓ અને બહેનોએ પોતાના સાસુ સસરાની માતા પિતા સમજી અને દિલ દઈ અને સેવા કરવી જોઈએ. કારણ કે જો તમે પુણ્યદાન નહીં કરો તો ચાલશે, ભક્તિ નહીં કરો તો ચાલશે, પણ જો માતા પિતાની સેવા નહીં કરો, સાસુ સસરાની સેવા નહીં કરો, તો ભગવાન તમને કોઈ દિવસ સુખી કરશે નહીં. એટલે જો સુખી થવું હોય તો તમે માતા પિતાની, સાસુ સસરાની સેવા કરજો. બીજું કે ગામમાં આ બનેલી ઘટના છે કે ગામમાં મોટા ભાઈએ નાના ભાઈ ઉપર પોલીસ કેસ કર્યો.